અને સામગ્રી શું લઈએ છીએ? સામગ્રીમાં મેં કહ્યું એ પ્રમાણે મેક્રોની છે, વેજીટેબલ્સ છે, ચીઝ છે અને સોસ માટે ટોમેટો છે અને સ્પાઇસીસ છે. અચ્છા, કોઈ પ્રિપરેશન કરી છે? પ્રિપરેશનમાં આપણે મેક્રોની બોઇલ કરી રાખવાની છે અને ટોમેટો પ્યુરી રેડી કરીને રાખવાની છે. ઓકે, આમ તો સિંગલ ડિશ છે એટલે થોડો વધારે સમય પણ આપો તો ઇટ્સ વર્થ કે બીજો બધું વસ્તુમાં ટાઈમ નથી બગાડવાનો. કેટલો સમય લાગશે બનાવતા? 20 to 25 મિનિટ્સ. અચ્છા, તો શરૂ કરી દઈએ. સૌથી પહેલા તો આપણે એક પેનમાં બટર મૂકી અને ગ્રેવી આપણે રેડી કરીશું. 2 ચમચી જેટલું બટર લીધું છે. લસણ નાખવાનું છે, અડધી ચમચી જેટલું ચોપ કરેલું. અચ્છા, ચોપ કરેલું જ લઈએ છીએ. ડુંગળી લેવાની છે, 1 નંગ ડુંગળી છે એમાં એડ કરીશું. હવે આને સાંતળવાનું છે. હવે આમાં કેપ્સિકમ નાખવાનું છે, અડધો નંગ કેપ્સિકમ છે. સાથે ફણસી છે, અડધો કપ છે ફણસી, કાચી જ લીધી છે. અને ગાજર છે, એ પણ કાચું લીધું છે, એ પણ અડધો કપ. થોડું પાર્શિયલ કુકિંગ થાય પછી આમાં ટોમેટો પ્યુરી એડ કરવાની છે. ટામેટાને બ્લાન્ચ કરી અને એને પીલ કરી અને પ્યુરી કરી છે એની. ઓકે, 4 નંગ ટામેટાની પ્યુરી છે આમાં એડ કરીશું. આમાં કમ્પલસરી કે ઓથેન્ટિકલી આ જ પ્રકારની પ્યુરી લેવાય છે કે નોર્મલી ટામેટાને ક્રશ કરીને લઈએ તો પણ ચાલે? ના, કાચા ટામેટા લઈએ તો એનો ટેસ્ટ નહીં સારો આવે, પ્લસ જે કલર છે એ પણ થોડો ચેન્જ થઈ જાય છે. પ્યુરી ઘણી બધી નાખીએ છીએ એટલે એકદમ ફોર્મ જે લિક્વિડ આવવાનું છે એ આ જ ટોમેટો પ્યુરીથી આવશે? હા, ટોમેટો પ્યુરીથી જ આવશે અને મેક્રોની ને બધું એડ થશે પછી એ થોડું સોક પણ કરશે. રાઈટ. હવે આમાં આપણે મસાલા કરવાના છે. મીઠું નાખવાનું છે. આની અંદર હજી આપણે બેક્ડ બીન્સ અને કોર્ન અને મેક્રોની બધું નાખીશું એટલે ગ્રેવી જે આપણે આ કરીએ છીએ થોડી સ્પાઇસી કરીશું અત્યારે. એટલે જે મસાલા કરીએ છીએ એ પણ આટલી વસ્તુઓ એડ થવાની છે એ ધ્યાનમાં રાખીને. સોલ્ટ, પેપ્રિકા અડધી ચમચી, થોડીક ખાંડ નાખીશું. યુઝ્યુઅલી ખાંડ ન નાખો, ન ભાવતી હોય તો અવોઇડ પણ કરી શકાય, પણ ટામેટા ઘણી વખત ખાટા હોય એની ખટાશને બ્રેક કરવા માટે એટલી શુગર નાખવાની છે. એટલે ગળપણ ના આવી જાય એ ખ્યાલ રાખવાનો છે. હા, અધરવાઇઝ તમે થોડોક ટોમેટો કેચઅપ નાખી શકો. એક અડધી ચમચી જેટલી ખાંડ છે. લાલ મરચું છે અડધી ચમચી જેટલું અને મિક્સ હર્બ્સ છે એ નાખીશું અડધી ચમચી જેટલા. હવે આની અંદર બેક્ડ બીન્સ નાખીશું હાફ કપ. બેક બીન્સ ના હોય તો તમે રાજમા પણ બોઇલ કરી નાખી શકો અને અવોઇડ કરવું હોય તો અવોઇડ પણ કરી શકાય, પણ બેક બીન્સ થી એનું જે ટેક્સચર છે સરસ થિકનેસ સરસ આવે છે. હવે સોસ થીક થયો છે. હવે આમાં આપણે કોર્ન નાખવાના છે, એ પણ હાફ કપ. કોર્નને પણ બાફેલા લીધા છે? કોર્ન બાફેલા છે. હવે જે મેક્રોની છે એને 4 ટાઈમ્સ પાણી મૂકી, 4 ગણું પાણી મૂકી સેજ તેલ અને મીઠું નાખીને બાફી છે અને ઉપરથી પાછું એક તેલનું લેયર કરી દીધું છે. આ વસ્તુને તમે પ્રીવિયસલી બનાવી શકો, અગાઉથી બનાવીને ફ્રીઝમાં રાખી શકાય અને લગભગ 2 દિવસ સુધી તમે આને સ્ટોર કરી શકો, મન થાય ત્યારે વાપરી શકાય. આમાં એડ કરીશું 1 કપ મેક્રોની લીધી છે અત્યારે. મેક્રોનીની બદલે બીજા પણ પાસ્તા, કોઈ પણ પાસ્તા લઈ શકાય, કોઈ પણ પાસ્તા લઈ શકાય અને ટ્યુબ્યુલર પાસ્તા હોય તો વધારે સારું. ગેસ ઓફ કરી દઈએ.
એને એક પોટમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. ઓકે. હવે આની ઉપર ગ્રેટેડ ચીઝ નાખવાની છે. 2 ક્યુબ ચીઝ છે આની ઉપર કરી દઈશું સ્પ્રિંકલ. અચ્છા, એટલે એક સારું એવું લેયર બનશે ચીઝનું. અને એકદમ ચીઝી હોવી જોઈએ તો જ તમને મજા આવશે ખાવાની. હવે ઉપરથી થોડું પેપ્રિકા સ્પ્રિંકલ કરીશું ફરીથી. લીપી આ રીતે તમે પ્રિપેર કરીને પણ રાખી શકાય. અને સપોઝ તમે વર્કિંગ હોય તો આ રીતે પોટ તમે તૈયાર કરીને રાખ્યો હોય તો તમે કોઈ પણ ટાઈમે આને ગરમ કરી શકો. અને પ્રીવિયસલી તમારે આને બનાવીને રાખવું હોય તો આની જે કન્સિસ્ટન્સી છે, સેજ પાણીનું પ્રપોર્શન જે હોય, મોઇસ્ચર, એ વધારે રાખવાનું ગ્રેવીમાં. ઓકે. હવે આને માઇક્રોવેવમાં મૂકીશું. એને માઇક્રોવેવમાં 2 મિનિટ માટે કૂક કરવાની છે. અચ્છા, માઇક્રોવેવમાં કમ્પલસરી કે ઓટીજીમાં ચાલે? હા, ઉપરનું જો લેયર તમને ક્રિસ્પી ગમતું હોય તો તમે ઓટીજીમાં કરી શકો, પણ ટાઈમ સેવિંગ માટે થઈને આપણે માઇક્રોવેવમાં યુઝ કરીએ છીએ. રાઈટ. અને આને આપણે ફ્રેન્ચ બ્રેડ સાથે સર્વ કરીએ છીએ એટલે એને થોડું સોફ્ટ રાખીએ છીએ. ઓકે. હવે થઈ ગયું હશે, કાઢીએ. એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આની સાથે આપણે ફ્રેન્ચ બ્રેડ સર્વ કરવાની છે. એ આપણે ટોસ્ટ કરીશું. ફ્રેન્ચ બ્રેડ પર બટર એપ્લાય કરવાનું છે અને એને ટોસ્ટ કરી લેવાની છે. અચ્છા, નોર્મલી એને ટોસ્ટ જ કરીએ છીએ. બહુ ઝડપથી માઇક્રોવેવના ઉપયોગથી ફટાફટ રેડી થઈ જાય છે પાસ્તા અને બીજી ઘણી બધી વાનગીઓમાં. અને ખરેખર જોઈએ ને તો હવે મલ્ટિપલ ગેજેટ્સથી મલ્ટિપલ રીતે તમારે કુકિંગ કરતા શીખવું જ જરૂરી છે. અને માઇક્રોવેવ જેવા ગેજેટ્સ તો ખૂબ જ હેલ્પફુલ થાય છે વર્કિંગ વિમેન માટે. તમે હાફ કુકિંગ માઇક્રોવેવમાં કરો અને હાફ ગેસ પર કરો તો તમારો જે ટાઈમ કન્ઝપ્શન છે એ ખૂબ જ ઓછો થઈ જાય છે. થોડા ક્રિસ્પી થાય એવા શેક્યા છે આને. અને આપણે સર્વ કરીએ. મેક્રોની હોટપોટ એક એવી રેસીપી છે કે જે ટેસ્ટી છે, ટેંગી છે, યેટ હોલસમ છે અને કંઈક નવું ખાવાનું પણ સેટિસ્ફેક્શન મળશે. ઘરને એકદમ હોંશે હોંશે ખાશે. રેડી છે મેક્રોની હોટપોટ.